કેટલા વાગે ઊભી થઈ? 7:30 વાગે. કેમ બરાબર આવા જઈ આવો. કેટલા દિવસનું હોય? 5 દિવસ. 5 દિવસ ઉપવાસ રહેવાના. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગ સાથે. અને અત્યારે વાગ્યા છે 8:30. વરસાદનું વાતાવરણ છે બહુ મસ્તનું. અને ઉઠી ગયા છીએ, બ્રશ કરીને હવે જાઉં છું નાસ્તો કરવા. અમે ઊભા છે માસીની. હે હાય કરી દો, હાય. એક ડૂબકી મારતા હો પાણીમાં. તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. ના ઉઠતા હોય શું કરસ? ઉઠતા હોય કઈ નહીં, 7:30 વાગે ઉઠી તો ફ્રેશ થઈ લીધો, નેલ પેન્ટ કરી લો ને ટાઈમ છે તો. કેટલા વાગે ઊભી થઈ? 7:30 વાગે. કેમ ઠીક. તો ગાઈસ મળીએ નાસ્તો બાસ્તો કરીને. કેટલા વાગે ઉઠી હતી તમે કહો ને, મને યાદ છે. મને નથી ખબર, તો ઉઠી ગઈ તું પેલી. ગાઈસ હવે અત્યારે 9 વાગ્યા છે અને બધા બેઠા છે. હા, બે બેનું જો ઘરના બ્લોગ શરૂ છે. કેમ છે માસા? બ્લોગ જોવો છે એમ ને? 11:30 વાગી ગયા છે અને ઉઠી દાળ બનાવી તો માસી ખાય છે. કેવી બનાવી? બહુ મસ્ત બનાવી છે. આવી દાળ તમે કોઈ ખાધી જ નથી. આ ઓનર છે. કાલ માસીને મારા શાકે ભાઈ હતું, આ ડાળે ભાઈ. શાક તો બહુ જ ભાવ્યું. શાક તો બહુ જ ભાવ્યું. એટલું ભાવ્યું ને વાત પૂછના. બીજી વાર મળ્યું જ નહીં. સારી વસ્તુ હોય ને ડિમાન્ડ ઓછી, ડિમાન્ડ બહુ હોય નહીં એટલે ઓછી મળે. સાચી વાત છે. કાંઈ નહીં, હાલો મમ્મી હવે લોટ બાંધે છે, પછી રોટલી કરી નાખી, શાક કરી નાખ્યું છે, દાળ કરી નાખી, ભાત કરી નાખ્યા છે. મળીએ થોડી વાર. પેલા જેવો કાંઈ સમય જ નથી. પેલા કાંઈ પણ વસ્તુ બનાવતા તો બીજાને પૂછતા કે આ વસ્તુ બનાવી છે, હાલો ખાવા, આ તે. અટાણી સમય છે જ નહીં. પેલા સંખ્યા ઓછી હતી અને એમ માણસોના ભાવ વધારે. અત્યારે ભાવ નથી કોઈને. અત્યારે માણસોને એમ સબ રૂપિયો ક્યાંથી આવે એ અત્યારે જોઈ છે. રૂપિયાની જ માણસોની ગણતરી છે. માણસની ગણતરી કોઈ નથી. બંગલો ભલે મોટો હોય પણ એમાં આવકારો નથી. નાની ઝૂંપડી ભલે હોય પણ ઝૂંપડીમાં એમ આ ઝૂંપડીમાં શાંતિથી માણસો રહે છે. તો ગાઈસ હવે અત્યારે 2 વાગ્યા છે, જમી લીધું છે અને બેઠા છે ક્યારે બધાય. અને માસી જાય છે હવે ઘરે. માસા આવજો, જોઈને જાજો, પોગીને ફોન કરજો. હા, બાય બાય. તો ગાઈસ હવે 7:30 થયા છે અને અમે લોકો જાય છે લીલિયા. એમાં એમ થયું કે કંઈ નહીં, ઈચ્છા થઈ જવાની તો જાય છીએ. અને કંઈ નહીં, બસ જો કપાસ લેવા આવ્યા છે. 500 મસ્ત ખેતી કરીશ. તમારે છે કાંઈ વિચાર કપાસિયા વાવવાનો? અત્યારે જ નથી. કાંઈ નહીં, બધાનો પહોંચીને આપણે અવાજ આવે? મસ્ત ગરમા ગરમ સૂપ મળ્યું છે, એ જોઈએ. અને મંચુરિયન બને છે. મસ્ત છે. ગરમ છે. મસ્ત છે. તો ગાઈસ સૂપ થઈ ગયું પૂરું
અને મંચુરિયન આવ્યું છે. હવે ખબર નહીં કેવું હોય, ટેસ્ટ કરીએ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે 9 વાગ્યા છે. આજ મારી તબિયત થોડીક ઠીક નથી અને બસ ફ્રેશ થઈ ગયા છે. નહીં તો ઘરનું કામ થઈ ગયું છે. આ છોકરીનું બધા વ્રત છે ને? શેનું વ્રત છે? ગોરવાનું. આ બસ આવો. કેટલા દિવસનું હોય? 5 દિવસ. 5 દિવસ ઉપવાસ રહેવાના, મોડું ખાવાનું બધું. ભૂખ ન લાગે? હું તો અવડી મોટી છું તોય હું ન રહી શકું, મને ભૂખ લાગે. પેલો દિવસ છે ને, પૂંજવા ગયા હતા. બીજો દિવસ છે. કાલ પૂંજવા ગયા હશો? આજે રોજ જવાનું? ઓલું કાંક વાવવાનું હોય તો નહીં ને? વાવ્યા? ઠીક. એવું બધું ક્યારેક મને દેખાડજો હો. મેં જોયું નથી કોઈ દિવસે. તો કાંઈ નહીં, હાલ મળીએ પછી નિરાંતે. શું કરો છો તમે? ગોઈઠ એટલે શું કહેવાય? હે તો કે બનશે? ગોઈઠ એટલે શું કહેવાય? વિસ્તારથી સમજાવો. હાલો, તને ખબર છે? કયો ને, ને ખબર હોય તો ગાઈઝ અત્યારે 5:30 થઈ ગયા છે અને એમાં હતું મને મજા નહોતી તો પછી જમે કારણ સુઈ ગઈ હતી. તો હમણાં થોડી વાર પહેલાં ઉઠી છું અને અત્યારે વાંધો નથી, સારું છે. અને કાંઈ નહીં, બસ કુકર ઉપર દાળ ગેસ ઉપર દાળ ચડાવી છે, મગની દાળ બનાવવાની છે. તો અને કાંઈ નહીં, બસ હમણાં રોહિત આવતા હશે ઘરે, કામ ઉપર છે. તો જો એમ છે, મમ્મી નામ બેઠા છે બહાર ઓટે બેઠા છે. અને હાલો ગાઈસ, હાલો ગાઈસ, અમારા તુપી રોટલા કરે છે. રોટલી બનાવું છું, મગની દાળ થઈ ગઈ છે, ભાતે થઈ ગયા છે. બસ હવે હમણાં રસોઈ થઈ જાય એટલે જમવા બેઠી જશું. અને કાંઈ નહીં, મમ્મી કહે છે આ બ્લોગ ઉતારવું છે, ઉતારે. હા, તે ઉતારો છો. હું તાર પપ્પાને લઈ આવું ને? હા, જ પીવી પડશે. હવે આવે તમારો. શું કરો છો? મોબાઈલ જો સૂતો હતો. પણ પાછો એ ઓલો નહોતો આવ્યો એટલે હું કરો છો? ખાવું નથી? ખાવામાં રોટલી બનાવે. રોટલી બનશે તો શું કરશું? લાઈટ કરો. તો ગાઈઝ હવે અત્યારે 9 વાગી ગયા છે. આમ લોકોએ બધાએ જમી લીધું છે. મમ્મી પપ્પા ઓલા ઘરે ગયા છે. આમ બસ બેઠા છીએ હવે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સે સમથિંગ નથિંગ. તો ગાઈઝ હવે આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.